ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. નવી કારોબારીની રચનાની જાહેરાત. તારીખ 7 જૂન 2026. ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન રવિવાર તારીખ 7 જૂન 2026ના રોજ સાંજે 6:30 વાગ્યા મવડી કણકોટ રોડ 150 ફૂટ રિંગ રોડ સ્થિત સહજાનંદ વિલેજ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ, ગ્રુપના સભ્યો તેમજ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ સૌહાર્દ, સંગઠન અને સેવાભાવની ભાવનાથી છલકાતો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્યનો શુભવિધિ ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ સમિતિના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તાજેતરમાં નવનિયુક્ત ભાજપ કોર્પોરેટર શ્રીમતી માધવીબેન નીતિનભાઈ બદ્રકિયાના હસ્તે સંપન્ન થયો હતો. ત્યારબાદ ગ્રુપમાં નવા જોડાયેલા સભ્ય શ્રી સંજુ ગજ્જર દ્વારા ભાવસભર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સભ્યોએ વધાવી લીધું હતું. પ્રાર્થના બાદ ગ્રુપની છેલ્લી બેઠક પછી પરિવારના સ્વર્ગસ્થ સ્નેહીજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 1 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયાનું સ્વાગત શ્રી કિશોરભાઈ બદ્રકિયા દ્વારા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરાનું સ્વાગત ખજાનચી શ્રી મહેન્દ્રભાઈ ઝિંઝુવાડિયા દ્વારા તેમજ કોર્પોરેટર શ્રીમતી માધવીબેન બદ્રકિયાનું સ્વાગત શ્રીમતી કીર્તિબેન કિશોરભાઈ તલસાણિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષોમાં હાથ ધરાયેલી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ગ્રુપના સભ્યોના સહકાર અને એકતાના કારણે સંસ્થાએ નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવ્યું હતું. સભા દરમિયાન ગ્રુપમાં નવા જોડાયેલા સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સંજુ ગજ્જરનું સન્માન પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા નવા સભ્ય શ્રી ખુશાલભાઈ મુકેશભાઈ પંચાસરાનું સ્વાગત મંત્રી શ્રી કિશોરભાઈ તલસાણિયાએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને કર્યું હતું. ઉપરાંત નવા સભ્ય શ્રીમતી સરિતાબેન વિશાલભાઈ બદ્રકિયા અને શ્રી ભાવેશભાઈ સોનીગ્રા, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13, રાજકોટ, અનિવાર્ય કારણોસર હાજરી આપી શક્યા ન હોવાથી તેમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત કોર્પોરેટર શ્રીમતી માધવીબેન બદ્રકિયાનું ફૂલહાર દ્વારા શ્રીમતી ચંદ્રિકાબેન કિશોરભાઈ બોરાણીયા તથા સન્માનપત્ર દ્વારા શ્રીમતી નીલાબેન નટવરભાઈ ભારદિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રતિભાવમાં શ્રીમતી માધવીબેને ગ્રુપ દ્વારા અપાયેલ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે તાજેતરની ચૂંટણીમાં જ્ઞાતિના લોકો દ્વારા મળેલા વિશાળ સમર્થન અને બહુમતી બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સભા દરમિયાન વર્ષ 2024-26ના વાર્ષિક હિસાબી અહેવાલનું વિમોચન મંચાસીન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અહેવાલમાં ગ્રુપની આવક-જાવક, વિવિધ કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. આની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયાએ જણાવ્યું હતું કે કારોબારી સમિતિની સર્વાનુમતે હાલની કારોબારીને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી રચના મુજબ પ્રમુખ તરીકે શ્રી કિશોરભાઈ બોરાણીયા, ઉપપ્રમુખ તરીકે શ્રી નટવરભાઈ ભારદિયા અને ખજાનચી તરીકે શ્રી મહેન્દ્રભાઈ ઝિંઝુવાડિયા યથાવત રહેશે. મંત્રી પદે ફેરફાર કરીને શ્રી નીતિનભાઈ બદ્રકિયાની વરણી કરવામાં આવી હતી. સાથે જ કારોબારીમાં 2 નવા સભ્યોની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેમાં નિવૃત્ત આઈટીઆઈ ફોરમેન અને પૂર્વ સૈનિક શ્રી ભરતભાઈ ભારદિયા તથા શ્રી પ્રશાંતભાઈ ખારેચાનીની વરણી કરવામાં આવી હતી. બંનેનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ગ્રુપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સલાહકાર તરીકે શ્રી વિનોદભાઈ ભાડેશિયા અને શ્રી નટવરભાઈ આહલપરાને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરાએ સંબોધન કરતા ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ દ્વારા જ્ઞાતિના હિતમાં કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે ગ્રુપના કાર્યકરો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવતા ભવિષ્યમાં પણ સમાજ સેવાના કાર્યો વધુ વ્યાપક બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. અંતે નવા કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ નરશીભાઈ ભારદિયાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ઉપપ્રમુખ શ્રી નટવરભાઈ ભારદિયા તથા નવા માનદ મંત્રી શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સહજાનંદ વિલેજના ગામઠી અને કુદરતી વાતાવરણમાં ઉપસ્થિત સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.